તો આજે આપણું સૌભાગ્ય છે કે આપણી સાથે સેક્રામેન્ટોથી હંસાબેન પધાર્યા છે. તો હંસાબેનનો પરિચયમાં હું કહું તો 40 વર્ષોથી પણ વધારે એ બાબાની સેવામાં એમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. અને એ બહુ જ બાલ્યકાલથી અને કોલેજના સમયથી જ બાબાના જ્ઞાનની અંદર પોતાનું જીવનને એમણે ની સેવાઓમાં સમર્પિત કરેલું છે. અને પાછલા ઘણા વર્ષોથી સેક્રામેન્ટોના સેન્ટરના એ ડિરેક્ટર છે. અને ઇવન ઈસ્ટર્ન ફિલોસોફી ને વેસ્ટર્ન ફિલોસોફીમાં લાવવામાં એમનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે. અને જે કેલિફોર્નિયાનું કેપિટલ છે, બધાને ખબર છે કે કેલિફોર્નિયાનું કેપિટલ સેક્રામેન્ટો છે, તો એની અંદર ઓફકોર્સ ક્રિશ્ચિયન કોમ્યુનિટી ખૂબ છે. અને બાબાએ એમનું સૌભાગ્ય છે કે તમે જુઓ તો સેક્રામેન્ટોની ફૂલવાડી જે છે, બાબાના બચ્ચા જે છે, એ મોસ્ટલી વેસ્ટર્ન બોડી સોલ્સ છે, રાઈટ. અને દાદી એમ કહેતા હતા કે તમે એક વેસ્ટર્ન આત્મા જો બાબાના જ્ઞાનમાં ચાલે એ 100 ઇન્ડિયન આત્માઓ ચાલે એના પ્રમાણે છે. તો એમના જો ફૂલવાડીમાં સેક્રામેન્ટોની ફૂલવાડીમાં જોઈએ તો બધી વેસ્ટર્ન આત્માઓ છે. તો એમની વિશેષતા રહી છે કે એમણે વેસ્ટર્ન આત્માઓની ખૂબ ખૂબ સેવા કરી છે. અને એમણે બુક પણ લખેલી છે, સ્મોલ સ્ટોરીઝ ઓફ બિગ બ્લેસિંગ. તો તમે પણ જરૂર એ બુક જે છે એ તમને મોકો મળે તો આપણને બેન કહેશે અને આપણને જો મોકલશે તો હું તમારી સાથે જરૂર શેર કરીશ અને તમે પણ એ બુક વાંચજો. તો વેલકમ હંસાબેન. અને હંસાબેનને આપણી અનુભૂતિની ફૂલવાડી જે છે, બાબાના જે ગુજરાતી બાળકો છે એ એમને વેલકમ કરે છે, વેલકમ વેવથી. વેલકમ વેલકમ વેલકમ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આજનો ખૂબ જ સુંદર ટોપિક લઈને એવન આવ્યા છે. આજનો ટોપિક છે મતભેદથી મુક્તિ. શું આપણામાંથી કોઈ મતભેદથી મુક્ત છે? ના, બધા જ મુક્ત છે. આપણામાંથી કોઈ પણ મતભેદથી મુક્ત છે? નહીં, આપણને બધા જ એના રહસ્યોની મતભેદથી ખૂબ મુક્ત જ છે. આવશ્યકતા છે ને, હે ને? તો આજે આપણી સાથે હંસાબેન એના રહસ્યો ખોલશે. ઠીક છે? ઓલરાઈટ. વેલકમ હંસાબેન. ખૂબ ખૂબ આભાર આપનો. અને સૌથી પહેલા તો સૌથી વધારે આભાર વૈશાલીબેનનો કે એક તો મને નિમંત્રણ આપ્યું. અને ખાસ કરીને ગુજરાતી. હંસાબેન, તમારો અવાજ નથી આવતો. અનમ્યુટ છો પણ કે મને નથી આવતો? અને અમને તો આવે છે. આવે છે અવાજ તમને બધાને? હંસાબેનનો અવાજ આવે છે? ઓકે, પરફેક્ટ. અમને સંભળાય. ગુડ. આવે છે. થેન્ક યુ. ક્લિયર છે હવે અવાજ? હા. ના, એટલે હું કહેતી હતી કે વૈશાલીબેનનો ખૂબ ખૂબ આભાર કે એમણે મને ખાસ ગુજરાતીમાં બોલવા માટે નિમંત્રણ આપ્યું. તો મને બહુ ખુશી થઈ. પહેલા મને વિચાર આવ્યો કે મેં બહુ વખતથી ટોટલ ગુજરાતીમાં બોલવાની જરૂર નથી પડી. તો એ કે ના બેન, અહીંયા બધા એટલા સરસ રીતે પ્રેમથી ગુજરાતી ભાષામાં. તો મેં કહ્યું આ તો મને મારું 25-30 વર્ષ પહેલાનું બહુ સરસ ગાંધીનગરમાં રહેતી હતી એની યાદ અપાવી દીધી કે ત્યાં હું બધા પાઠશાળાઓમાં ક્લાસ કરાવવા જતી હતી. તો એકદમ ટોટલ 100% ગુજરાતી બોલતી હતી. તો મેં આજે બાબાને કહ્યું કે બાબા, ચલો આજે આપણે ટોટલ ગુજરાતીમાં સંપૂર્ણ ગુજરાતીમાં વાત કરવાનો પ્રયત્ન કરીશું. હા, મને પણ આનંદ આવશે અને આપ સૌને પણ આનંદ આવશે. હમણાં મોહિની દીદીનો બહુ સરસ ક્લાસ પૂરો થયો. તો છેલ્લું ગીત હતું ખુશ્બુ ખ્યાલો મેં ભર દો, ખ્યાલો કો ખુશ્બુ વાલા બના દો. એટલે કે આપણા વિચારોને આપણે ખુશ્બુ વાળા બનાવવાના છે, સુગંધિત બનાવવાના છે, અને વિચારોમાં સુગંધ ભરવાની છે. તો આપણે બીજો કોઈ ક્લાસ કે બીજી થોડીક વાતચીત શરૂ કરીએ પહેલા થોડું બાબાને યાદ કરીએ. કારણ કે આપણો સૌથી પહેલો નિયમ છે કે કોઈ પણ કામ શરૂ કરીએ અને કોઈ પણ કામ
પૂરું કરીએ અને બે વચ્ચેનું કામ કરતા કરતા વચ્ચે જેને આપણે આદિ, મધ્ય અને અંત કહીએ થાય, અને જેટલી બેટરી ચાર્જ થાય એટલું કામ સારું થાય. હું તમને બધાને એક સરસ વાત કહું. આજથી લગભગ 45 વર્ષ પહેલા, 45 થી 50 વર્ષની વચ્ચે લગભગ ટાઈમે, 1972 કે 73ની સાલ હશે, ત્યારે ભારતમાંથી 5 ભાઈ બહેનો વિદેશ સેવા માટે બાબાએ મોકલેલા. ત્યારે હજુ દાદી જાનકી ઇન્ડિયામાં જ હતા અને વિદેશમાં કોઈ એવું વ્યવસ્થિત સેન્ટર નહોતું. પણ બાબાએ કહ્યું કે અમુક જગ્યાએ અમુક નિમંત્રણ હતા, તો એ નિમંત્રણ પ્રમાણે 5 વ્યક્તિના ડેલિગેશનને મોકલવામાં આવેલું. એ 5 વ્યક્તિઓ બહુ મહાન આત્માઓ, જે બધાએ અત્યારે શરીર છોડી દીધું છે. તો શીલદાદી, નિર્મળા દીદી છે હજુ પણ, શીલદાદી, નિર્મળા દીદી, રોઝીબેન, જગદીશભાઈ અને રમેશભાઈ, એ 5 વ્યક્તિઓને બાબાએ નક્કી કરીને મોકલેલું. તો જ્યારે એ નીકળતા હતા ભારતથી, ત્યારે એમને લંડન જવાનું હતું, પછી અમેરિકા અને પછી પાછું આવવાનું હતું. તો બાબાએ એમને કહ્યું હતું કે એક કામ કરજો, કે તમે કોઈ પણ પ્રોગ્રામમાં જતા હોય એ પહેલા તમે બાબાની યાદ જરૂર કરજો. ઓકે? તો મોટા ભાગે તો એમની સફરમાં એમણે એ ધ્યાન રાખ્યું કે નીકળે ત્યારે બાબાને યાદ કરીને નીકળે, ટેક્સીમાં કે ટ્રેનમાં બેસે, કારણ કે એ જમાનામાં તો સેન્ટરો નહોતા, કોઈ મદદગાર વ્યક્તિ બહુ નહોતા, કોઈ કાર નહોતી, કશું જ નહોતું. તો ટેક્સીમાં બેસે કે ટ્રેનમાં કે બસમાં બેસે તો બાબાને યાદ કરે, ઉતરે ત્યારે બાબાને યાદ કરે, જે વ્યક્તિને મળવા જવાનું હોય ત્યાં પહોંચે ત્યારે બાબાને યાદ કરે. હવે એક દિવસ એમને યુનાઇટેડ નેશન્સના કોઈ ઓફિસરને મળવાની મીટિંગ હતી, એ લોકો બધા ન્યુયોર્કમાં હતા. ત્યારે શું થયું કે કોઈ કારણસર પહેલા જે એક મીટિંગ હતી એમાં આવતા એ લોકોને મોડું થઈ ગયું અને બીજી મીટિંગમાં તરત જ તૈયાર થઈને જવાનું હતું. તો એમણે કહ્યું આપણે રસ્તામાં બાબાને યાદ કરી લઈશું, ચલો. ઓકે? તો જે બાબાએ કહ્યું હતું કે તમે બેસીને યાદ કરજો, નીકળતા પહેલા, લેટ થઈ ગયું છે, આપણે જલ્દી નીકળી જઈએ. રસ્તામાં બાબાને તો યાદ કરીએ જ છે ને, અત્યારે બાબાને યાદ કરતા હતા ને એમ. તો નીચે પહોંચ્યા, 12મા માળે એમનું જગ્યા હતી રહેવાની. ત્યારે યાદ આવ્યું કે જે ફાઇલ લઈ જવાની હતી પેલા ઓફિસરને આપવા માટે ઇન્ફોર્મેશનની, એ ઉપર રહી ગઈ છે. તો ફરી પાછા જવું પડ્યું, દરવાજો ખોલ્યો, લઈને આવ્યા. તો થોડી વધારેમાં વાર લાગી ગઈ, એટલી વારમાં તો બાબાને યાદ કરી લીધા હોતે. અચ્છા, પછી બહાર નીકળ્યા ત્યારે ટેક્સીમાં જવાનું હતું, તો જલ્દી ટેક્સી નહીં મળી. ટેક્સી મળી તો રસ્તામાં ટ્રાફિક આવ્યો. ઇન શોર્ટ, એ લોકો ઓફિસમાં પહોંચતા પહોંચતા તો એપોઇન્ટમેન્ટ પ્રમાણે ઘણું બધું મોડું થઈ ગયું. પછીથી નસીબ સંજોગે એ ઓફિસરની બીજી કોઈ મીટિંગ હતી, એ કંઈક કેન્સલ થઈ કે કંઈક થયેલું, તો આ લોકોને મળવાનો તો ચાન્સ મળ્યો, પણ મોડું થઈ ગયું. તો થોડા ડિફરન્ટ લેવલમાં પહોંચી ગયા. એટલે ઘણી વખત નાની અમથી વાત બહુ મોટી આપણને મદદ કરતી હોય છે. ચલો આપણે બધા જ એકદમ સ્ટ્રેટ બેસી જઈએ. તમારા બંને હાથને તમે ઢીંચણ પણ મૂકી દો અને બંને હાથની હથેળીઓ તમારા મકાનની સીલિંગ તરફ અથવા આકાશ તરફ હોય. તમારી પહેલી આંગળી અને અંગૂઠાને ટચ કરે અને થોડુંક એને દબાવો, પ્રેસ કરો. આ એક વિશેષ મુદ્રા છે જે આપણા તન અને મનની બધી જ સ્થિતિને સ્થિર કરવામાં મદદ કરે છે, કે જેનું આપણને મેડિટેશનમાં
યોગમાં, બાબાની યાદમાં ખૂબ મદદ મળે છે. થોડો ડીપ ઊંડો શ્વાસ લેશો અને તમારી નજર સમક્ષ તમે બાબાનું એવું સરસ ચિત્ર લાવો કે જે તમને ખૂબ ગમતું હોય. તમે બાબાના ઘણા ચિત્રો જોયા હશે, લક્ષ્મી નારાયણના ચિત્રો પણ જોયા હશે, કૃષ્ણનું ચિત્ર પણ જોયું હશે, રાધે કૃષ્ણનું ચિત્ર પણ જોયું હશે, સૃષ્ટિ ચક્રનું ચિત્ર જોયું હશે, કલ્પવૃક્ષનું ચિત્ર જોયું હશે, 7 દિવસનો કોર્સ કર્યો, ઘણા બધા ચિત્રો જોયા. તમને કયું ચિત્ર ગમ્યું કે જે ચિત્ર જોઈને તમને આનંદ થાય, ખુશી થાય, અથવા એમ લાગે કે આ ચિત્ર મને કંઈક સુંદર સમજ આપે છે? તો તમે ચિત્રને નજર સામે લાવો. અને એના દ્વારા જે બી શાંતિ મળે, આનંદ મળે, ખુશી મળે એનો અનુભવ કરો. અને એની ડીપ બ્રીધિંગ, એનાથી ગહેરો શ્વાસ લઈ અને એનો અનુભવ કરો. હવે આજના આખા દિવસનું તમે થોડું અવલોકન કરો. સવારથી અત્યાર સુધીમાં તમારા દિવસનું તમે થોડુંક મૂલ્યાંકન કરો. હું પણ કરું છું, આપણે બધા સાથે કરીએ છીએ. સવારે કેટલા વાગે ઉઠ્યા, પછી શું કર્યું, પછી શું કર્યું, 4 થી 5, 5 થી 6, 6 થી 7, 7 થી 8, 8 થી 9, એક કલાકને જોતા જવાનું. અને 9 થી 10, 10 થી 11, 12, 1, 2, 3, 4, 5 અને 6. અને એમાં આપણા મનની સ્થિતિને થોડું જોવાનું. એક આપણે સ્થૂળ શરીરથી શું કર્યું, ચા નાસ્તો કર્યો, જમવાનું બનાવ્યું, સફાઈ કરી, લોન્ડ્રી કરી, ગ્રોસરી કરી. બીજું આપણે આપણા મનની સ્થિતિ શું રહી, કેટલી ઉન્નતિકારક રહી, કેટલી સફળ રહી, કેટલી રૂહાની રહી, કેટલી અલૌકિક રહી. કોઈ વાતમાં અલગ અલગ સંકલ્પ આવી ગયા, પછી કેવી રીતે ટ્રાફિક કંટ્રોલનું ગીત વાગ્યું, આપણે ફરી આપણા મનને સ્થિર કરી દીધું. કોકનો ફોન આવ્યો, એમણે બાબાની પોઈન્ટ કહી, ફરી આપણું મન સ્થિર થઈ ગયું. આપણા મનની સ્થિતિનું સુંદર અવલોકન કરીએ તટસ્થ રીતે. એકદમ સચ્ચાઈથી, કારણ કે કોઈને તો બતાવવાનું નથી, ખાલી પોતાને જ બતાવવાનું છે. અને પછી જે એરિયાઝમાં, જે જગ્યાએ આપણને એવું લાગે કે અહીંયા થોડુંક વાંકું ચૂકું થઈ ગયું હતું આપણું મન, થોડું અસ્થિર થઈ ગયું હતું આપણું મન, તો એને બાબા સમક્ષ મૂકી દો. બાબા, આ 3 વાતોમાં, 4 વાતોમાં, 2 વાતોમાં, 5 વાતોમાં મારું મન થોડુંક નારાજ થઈ ગયું, થોડુંક દુઃખી થઈ ગયું, થોડું અશાંત થઈ ગયું, થોડું પરેશાન થઈ ગયું. બાબા, હું તમને આ મારા મનની સ્થિતિ બતાવું છું. જેમ આપણે ડૉક્ટર પાસે જઈએ તો મનની સ્થિતિ બતાવી દઈએ. નાનું બાળક હોય, મમ્મી પાસે જાય તો મનની સ્થિતિ બતાવે, મમ્મી મને આજે આમ થયું, આજે આમ થયું.
પરમાત્મા મારા માતા પિતા પણ છે, પરમાત્મા મારા સર્જન પણ છે. તો હું એને મારા મનની વાત બતાવું છું, કારણ કે મારા મનના મિત છે. એટલે તમારું મન એકદમ હલકું થઈ જશે. બાબા સામે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાનું મન રાખી દે તો બાબા એ મનને એકદમ શાંત અને સ્થિર કરી દે. અને તમે વિઝ્યુલાઇઝ કરો, બાબા કહે છે, બચ્ચે તમે તમારું મન અને મનની સ્થિતિ મારી સામે રાખી દીધી. હવે તમારા મનને હું સુંદર મન બનાવી દઈશ. સુમન અને અમન. સુમન એટલે સારા વિચારોનું મન, અમન એટલે શાંત મન. તો બાબાને કહે, બાબા તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા મનને રોજ શ્રેષ્ઠ બનાવી રહ્યા છો અને મનને સાફ કરવામાં મદદ કરી રહ્યા છો. તો એ વિચાર સાથે ધીરે ધીરે આપણે પાછા આ દુનિયામાં આવીએ છીએ. અને તમે બધા એકબીજાને જોઈ શકો છો ને? તો બધાને પ્રકૃતિની વચમાં જુઓ. તમે જેટલા પણ વ્યક્તિઓને જોઈ રહ્યા છો એ વ્યક્તિને નહીં પણ એ પ્રકૃતિમાં જ્યોતિબિંદુ આત્મા છે, જુઓ. હું પણ તમને જ્યોતિબિંદુ આત્માના રૂપમાં જોઉં છું, તમે પણ મને જ્યોતિબિંદુ આત્માના રૂપમાં જુઓ. પ્રકૃતિની વચમાં ચમકતો સિતારો. લગભગ 25 જણા સ્ક્રીન પર દેખાય છે. અમુક જણાનો ચહેરો છે, અમુક જણાની આત્મા જ ખાલી છે. ઓમ શાંતિ, ઓમ શાંતિ. તો જ્યારે પણ ટાઈમ મળે તો આ રીતની એક્સરસાઇઝ આપણે કરવી જોઈએ. બરાબર છે? તો જો આપણે મનને આ રીતે થોડી થોડી વચ્ચે વચ્ચે બેટરી ચાર્જ કરતા રહીએ તો શું થાય કે આપણું મન સહજ રીતે આનંદમાં રહે, શક્તિશાળી રહે, શુદ્ધ રહે, સાત્વિક રહે. તો પછી એનો મોટામાં મોટો ફાયદો શું થાય? મોટામાં મોટો ફાયદો શું થાય? કે કોઈ દિવસ મતભેદ ના થાય. મતભેદ થાય તો પણ આપણે એનાથી મુક્ત રહી શકીએ. એનાથી સ્ટ્રેસ ના, એનાથી આપણે કોઈ પણ પ્રકારના પરેશાની ના લઈએ. એક સંત મહાત્મા હતા અને એમની પાસે અમુક શિષ્યો હતા. તો એક શિષ્ય હતો તે સંત મહાત્માની ખૂબ નજીક હતો. તો બીજા અમુક શિષ્યોને એમ થાય કે આ શિષ્ય માટે સંત મહાત્માને થોડુંક, જેને કહીએ કે નજદીકતા છે. તો સંત મહાત્મા કે ના, મને એના માટે કોઈ એવો વ્યક્તિગત ભાવ નથી, નિષ્પક્ષ ભાવ છે મારો બધા માટે. તો પણ ઘણાને એવો વિચાર આવતો હતો. તો સંત મહાત્મા કે ચલો આપણે એક પરીક્ષા લઈએ. તો એમણે એ શિષ્યને કહ્યું કે તમે બાજુના ગામમાં જઈને જેટલા ખરાબ લોકો દેખાય એટલાને લઈ આવો, કાં તો એમના નામ લઈ આવો જો ના આવે તો. એ વ્યક્તિ ગયા બાજુના ગામમાં. તો શું થયું? જ્યારે પાછા આવ્યા ત્યારે શું થયું? કોઈ કહી શકશે? એ આવ્યા તો કેવું, તો ખાલી હાથ આવ્યો, કાગળ પેન બી ખાલી. ભાઈ કેમ? તો કે મને તો એકેય વ્યક્તિ ખરાબ દેખાયો જ નહીં,
દરેકમાં કોઈ ને કોઈ ગુણ હતા, ખરાબી તો હતી પણ ગુણ પણ હતા, એટલે ટોટલ તો કોઈ ખરાબ દેખાયું જ નહીં મને. પછી સંત મહાત્માએ બીજા એક શિષ્યને કહ્યું કે તમે જાઓ અને જેટલા સારા વ્યક્તિ દેખાય એટલા લઈ આવો, કાં તો એમના નામ લઈ આવો. તો એ વ્યક્તિ બી ખાલી હાથે આવ્યા અને કાગળ બી ખાલી. તો કે મને તો એકે વ્યક્તિ સારો નહીં દેખાયો, દરેકમાં કઈ ને કઈ થોડી નાની મોટી ભૂલ અને ખરાબી દેખાય. તો એ ફરક છે. તો મનુષ્ય જીવન જે છે એ હંમેશા બે રીતે ચાલે છે, સૂક્ષ્મ રીતે અને સ્થૂળ રીતે. જ્યારે આપણે સૂક્ષ્મ રીતે કામ કરીએ ત્યારે આપણે રાજયોગી બનીએ છીએ. આપણે કહીએ છીએ રાજયોગ એ જીવન જીવવાની કળા છે. રાજયોગ એ ભગવાનને યાદ કરવાની કળા છે. અત્યાર સુધી રાજયોગ શીખ્યા એ પહેલા આપણે વિયોગ હતો. તો વિયોગ એટલે ફરિયાદ, ફરી યાદ, અને યોગ એટલે ફરી યાદ કર. જ્યારે કઈ તકલીફ આવે, મુશ્કેલાત આવે, ફરીથી તું ભગવાનને યાદ કર. તું કેવલ ફરિયાદ નહીં કર પણ તું ફરીથી યાદ કર. તો વિયોગ એટલે ફરિયાદ કરવી, કમ્પ્લેન, અને યોગ એટલે ફરીથી યાદ કરવું. તો હું કોણ છું? અગર હું બાબાનું બાળક છું તો રોજ મારે એક એક સ્ટેપ યાદ વધારવાની છે અને એક એક સ્ટેપ ફરિયાદ ઓછી કરવાની છે. એક બહુ સરસ યાત્રા છે, બહુ સરસ પ્રક્રિયા છે. આપણી ચેતનાની એ પ્રક્રિયા છે, કારણ કે આપણી ચેતનામાં 2500 વર્ષથી જે દિવસે આપણું દેહ અભિમાન શરૂ થયું, જે દિવસે દ્વાપર યુગ શરૂ થયો, એ દિવસથી શું થયું? અસંતોષની પ્રવેશતા થઈ. અને અસંતોષ એ મતભેદની માતા છે. એની એક બહુ સરસ સ્ટોરી છે, તમે બધાએ કદાચ સાંભળી પણ હશે, કે એક રાજાએ, શોર્ટમાં બતાવું છું, કે એમની પ્રજાને એલાન કર્યું કે આજે રાતના બધા આ કુંડમાં એક એક બકેટ દૂધ નાખજો તો આ કુંડ સવારે દૂધથી ભરાઈ જાય. અને બીજે દિવસે સવારે શું થયું? એ કુંડ શેનાથી ભરાયેલો હતો? તમે બધા જાણો છો ને વાર્તા કદાચ? પાણીથી ભરાયેલો હતો, પાણીથી ભરાયેલો હતો. કેમ? બધાને એમ થયું કે હું કેમ ભરાયેલો હતો? રાજાએ તો કહ્યું તું દૂધ નાખવાનું છે બધાએ, તો પાણી કેવી રીતે આવી ગયું? આઈ થિંક દરેકને એમ લાગ્યું હશે કે કોઈક દૂધ નાખશે તો હું પાણી નાખી દઉં તો ચાલશે. આમ ગેસિંગ. એક્ઝેક્ટલી, તમારી વાત 100% સાચી છે. એટલે એક વ્યક્તિને વિચાર આવ્યો કે બધા તો દૂધ નાખવાના જ છે, હું અગર પાણી નાખીશ તો કોને ખબર પડશે? શું તકલીફ? એમાં બહુ મોટો ડિફરન્સ તો દેખાશે નહીં, કોઈ મતલબ અલગ તફાવત તો નહીં દેખાય. અને દરેક એકને એવો વિચાર આવ્યો. એટલે કહેવાય છે કે એ દિવસથી દ્વાપર યુગ શરૂ થયો. કારણ કે આપણે કહે છે સતયુગમાં ઘી દૂધની નદીઓ વહેતી હતી. કેમ ઘી દૂધની નદીઓ વહેતી હતી? કે દરેકને કઈ ને કઈ સારી વાતનું પાલન કરવામાં, જે પણ લીડર ક્વોલિટી વ્યક્તિ હતી, રાજા હતા, જે કોઈ હતા, એ જે કોઈ નિયમ બતાવતા હતા, એ નિયમનું એ લોકો દિલથી સચ્ચાઈથી પાલન કરતા હતા.
એટલે સતયુગમાં ઘી દૂધની નદીઓ વહેતી હતી. દ્વાપર યુગમાં શું થયું કે આપણને આજ્ઞા મળે એક, આદેશ મળે એક, નિયમ એક હોય, કાયદો એક હોય અને આપણે કરીએ બીજું. એટલે ભેદભાવ આવી ગયો. બરાબર ને? પછી આપણે જે કરીએ તે કર્મનું ફળ આપણને રીતે મળે. એટલે પછી ધીરે 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 પાણી જ બનતું ગયું, પાણી જ બનતું ગયું, પાણી જ બનતું ગયું. તો દૂધ ઘીની નદીઓ સુકાતી ગઈ. કારણ કે અંદરથી પહેલા સુકાઈ ગઈ એટલે બહાર પણ સુકાઈ ગઈ. કહેવાય છે ઇનસાઇડ આઉટ. અંદર જે છે તે બહાર છે. આપણે ત્યાં કહેવાય છે કે જેવું વિચારશો તેવું તમારું જીવન બનશે. ઇંગ્લિશમાં કહે છે એઝ યુ થિંક સો શેલ યુ બીકમ. તો જ્યારે આપણે જે પ્રકારનું વિચારીએ છીએ એ પ્રકારનું જીવન આપણું બને છે. તો આપણે ફરિયાદ કરીએ તો આપણા જીવનની ચારોવાર પણ ફરિયાદ થઈ જાય. યાદ કરીએ તો યાદની શક્તિ મળી જાય. બહુ સિમ્પલ ફોર્મ્યુલા શિવ બાબા અને બ્રહ્મા બાબાએ આપણને શીખવાડી છે. બધા લોકો પૂછે દાદી જાનકી એમણે 104 વર્ષની ઉંમરે દેહ ત્યાગ કર્યો અને દાદી માર્ચ મહિનાની 27 તારીખે દેહ ત્યાગ કર્યો. એની પહેલા જાન્યુઆરી સુધી એકદમ બિઝી હતા અને કારોબારમાં હતા. 1.5 મહિનો જ ખાલી દાદીએ ઓછા કામકાજ કર્યા. તો બધા પૂછતા કે 100 વર્ષ 1 વર્ષ 101 102 વર્ષ થઈ ગયા છતાં પણ દાદી કેવી રીતે કામ કરી શકે છે? दादी आ तो मैजिक छे. दादी के कुछ मैजिक नहीं है. ऐसे तो मैजिक है लेकिन दादी के कुछ मैजिक भी नहीं है देखा जाए तो શું છે? તો દાદી કે મેજિક શેનો છે એ વિચારો. એ મેજિક છે સંકલ્પોનો. તો દાદી કે એમના જીવનમાં આપણે એક કામ કર્યું, એક જ કામ કર્યું કે પોતાના વિચારો ઉપર ધ્યાન રાખ્યું, પોતાના સંકલ્પ પર ધ્યાન રાખ્યું અને એમાં પણ એક જ નાનું અમથું કામ કર્યું કે કંઈ પણ થઈ જાય પણ મારે બધી આત્માઓ માટે શુભ ભાવના રાખવી છે. કોઈ પણ આત્મા કંઈ પણ કરે છે, મારે એ વિચારવું છે કે હે પરમપિતા પરમાત્મા, હે નિરાકાર શિવ બાબા, હે પ્રેમના સાગર, પવિત્રતાના સાગર, આનંદના સાગર, સુખના સાગર શિવ બાબા, કલ્યાણકારી શિવ બાબા, આ બધી આત્માઓનું કલ્યાણ થાય. ચાહે જેવા પણ છે એ તું જાણે છે. શિવ બાબા પાસે બધા જ આત્માઓની 84 જન્મોની પૂરેપૂરી જન્મપત્રી છે. તો એ જાણે છે કોના ગ્રહ કેવા છે, કોની રાશિ કેવી છે. પણ બાબા શું કરે છે? રોજ સવારે મુરલીમાં તમે શું સાંભળો છો? શું આવે છે? પહેલો શબ્દ શું છે મુરલીનો? મીઠે બચ્ચે. મીઠે બચ્ચે, રાઈટ. હા, મીઠે બચ્ચે. અને કોના માટે? બધા માટે, રાઈટ. જે પણ વ્યક્તિ હાથમાં એ મુરલી લીધી હોય, અગર એ વ્યક્તિ જ્ઞાન જાણતો હોય કે ના જાણતો હોય, એ શું વાંચશે? મીઠે બચ્ચે. તો બાબા બધાને કેવી રીતે જોવે છે? કેવી રીતે જોવે છે? પ્રેમની નજર. મીઠે બચ્ચે, રાઈટ. તો દાદી એ પ્રેક્ટિસ એકદમ સૂક્ષ્મતાથી કરી, એકદમ ગહેરાઈથી કરી. અને આપણે બધા નંબર વાઇઝ છીએ. જો આપણે એક જ પ્રેક્ટિસ કરીએ તો પણ આપણી નૈયા ઘણી બધી પાર ઉતરી જાય. કારણ કે આપણા સંકલ્પોની બહુ મોટી બચત થઈ જાય.
અત્યારે શું થાય છે કે સવારથી સાંજ સુધી આપણું મન બિચારું છે ને આમ ડોલે છે, પછી કોઈક વખત આમ ઢીંચકા ખાય છે, કોઈક વખત આમ ઝોલા ખાય છે. એવું થાય છે? હું સાચું બોલું છું? તો મન કાં તો ડોલે છે, કાં તો ઝૂલે છે, કાં તો હિંચકા ખાય છે. એવું કરે છે મન? હા. કેટલી મજા આવે છે નહીં? સાંભળવામાં મજા આવે છે અને કરવામાં મજા આવે છે નહીં? તો જ્યાં સુધી લિમિટમાં થોડું હિંચકા ખાય ત્યાં સુધી તો વાંધો નથી. પણ પછી આમથી આમ થઈ જાય તો શું થાય? હા, ઝોલા ખાવા મળે, ઝોલા ખાવા મળે તો શું થઈ જાય? મન ભમવા માંડે. પછી ચક્કર આવી જાય. હે ને, આપણે બહુ મોટો ઝૂલો એકદમ દૂરથી આમથી આમ ખાઈએ તો શું થઈ જાય? શું થાય? કોઈ બોલો તો ખરા ભાઈ. મારી ડીસી થઈ જાય. ચક્કર આવીને પડે. હા, ચક્કર આવીને પડી પણ જવાય. કોઈને ચક્કર આવે, કોઈને ઉલટી થઈ જાય, કોઈને ગભરામણ થઈ જાય, જાત જાતનું થઈ જાય. હે ને? પણ જો તમે ધીરે ધીરે કરો તો આનંદ આવે. બરાબર ને? તો આપણા ઉપર છે, ઝૂલા ઉપર ભગવાને આપણને બેસાડ્યા છે. હવે આમ કરીને આમ કરવું કે આમ કરીને આમ કરવું એ આપણા ઉપર છે. રાધે કૃષ્ણ ઝૂલા ઉપર બેઠેલા દેખાય છે, તેમનો ઝૂલો કેટલો ધીરે ધીરે ચાલતો હોય છે ને? જોયેલું છે ને તમે બધા વિડીયોમાં ક્યાંક જોયો હશે ને? કેટલું આમ ધીરે ધીરે ઝૂલો ચાલે. તો આપણે એવું વિચારીએ કે હું બાબાની જોડે બેઠી છું, આમ ધીરે ધીરે મારા સંકલ્પોનો ઝૂલો ચાલે છે, તો શું થશે? ચમકમ ચમકમ. તમે જોયું છે ને, રાધે કૃષ્ણ બેઠા હોય, ઝૂલો ચાલતો હોય તો ચારેય બાજુ આમ જાણે સિતારા ચમકે છે ને? અને આપણો ઝૂલો ચાલે તો પણ સિતારા ચમકે. તો કહેવાનું તાત્પર્ય, બાબાનું જ્ઞાન બહુ રમણીક છે, બહુ આનંદદાયક છે. એ છે ને, આત્મા સચ્ચિત આનંદ સ્વરૂપ છે. તો આનંદદાયક છે, રમણીક છે. તો આપણે દરેક વસ્તુને રમણીકતાથી લેવાની છે. તો આપણા મનની જે સ્થિતિ છે એના ઉપર આપણા જીવનનો આધાર છે. જેના દાદી જાનકી આપણા બધાની નજર સામે એક બહુ મોટા એક્ઝામ્પલ હતા, બહુ મોટા એક દાખલા રૂપ હતા. દાદી કહેતા કે કંઈ પણ થતું, ઘણી વાતો આવતી નેચરલી, કોઈ આમ બોલે ને કોઈ તેમ બોલે ને. ઘણી વખત કોઈ આવીને કઈ વાત કરે, દાદી કે હા ઠીક હે, હા ઠીક હે. પછી એક વખત અમે બધા बैठा था, मैं कहूँ दादी आप ठीक है कर रहे हैं, लेकिन ये भाई जो बोल रहा है वो ठीक है नहीं है, ये तो कुछ गड़बड़ है. तो दादी कहते तुम्हारे को किसने जिम्मेवारी दी है उसका गड़बड़ है कि ठीक है उसको ठीक उसका सोचने की. हम लोग घनी बड़ी बहनों बैठा था ने, हमारे एक બે બહેનોએ વાત કરી એમ કે કિસને જિમ્મેવારી દી હે. કારણ કે આપણું મન કેવું છે કે આપણે કોઈને જાણતા હોઈએ કે ના જાણતા હોઈએ, પણ જલ્દીથી વિચારો જાણે કે લસરી પડે. તમે ડ્રાઈવ કરતા હોય ગાડી રસ્તામાં, અમારી પાસે એવા ઘણા બધા ભાઈ બહેનોના એક્ઝામ્પલ છે. શાલીબેન, હેમાબેને પણ તમને જણાવ્યું હશે. તમે ડ્રાઈવ કરી રહ્યા છો, તમારી નજર સામે 25 ગાડીઓ છે, તમને શું વિચાર આવે છે? એટલીસ્ટ બાપના બન્યા એ પહેલા શું વિચાર આવતો હતો? મને તો આ કલર ગમે જ નહીં ને, ખબર નહીં કેમ આવી ગાડી રાખતા હશે. બરાબર ને? મને તો ફલાણી પ્રકારની જ ગાડી ગમે, મને ફલાણી પ્રકારની ગાડી ના ગમે. ચલાવતા આવડતું જ નથી, શું કામ રોડ ઉપર આવતા હશે? રાઈટ? તમે જસ્ટ એક જ એક્ઝામ્પલ લો. તમારી જોડે કોઈક બેઠું હોય તો, હા મારા દીકરાએ કહ્યું તું મારે આવી ગાડી લેવી છે, મેં ના પાડી દીધી. અરે ભાઈ, તમે કોઈની ગાડી છે, કોણ વ્યક્તિ ચલાવી રહ્યો છે ને જાણતા નથી, પણ તમારું મન કેટલું ચાલે છે, વાણી કેટલી ચાલે છે. ગીતામાં ભગવાને કહ્યું નિયમ અને સંયમ, શિસ્ત અને મર્યાદા. તેની મનની.
તમે એક દિવસે પ્રયત્ન કરજો. હું ઘણી વાર એ ટ્રાય કરું છું અને એનાથી મને ઘણી મદદ મળે છે. કોઈ પણ વ્યક્તિ માટે કંઈ પણ વિચાર આવે તો હું લખું છું, પછી વિચારું છું કે બાબાએ કહ્યું છે પ્રમાણે આ વિચાર છે નથી, તો બાબાએ કહ્યું છે પ્રમાણે એ વિચારને પોઝિટિવ બનાવો, એ વિચારને શુભ બનાવો, એ વિચારને કલ્યાણકારી બનાવો. પછી લખું ફરીથી. એ રીતે ધીરે 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 આપણે આપણામાં શક્તિ જમા કરવાની છે. કારણ કે આપણે 2500 વર્ષ બહુ બધા ઝોલાને ખાધા છે ને શું કહેવાય હિંચકા ખાધા છે, અને હજુ બધી વચ્ચે વચ્ચે આવે છે આપણી જેને કે ને આપણી ચેતના ઉપર જે અસર છે તે. હસાવા માટે કહું છું ખાલી કે ઝોલા બહુ ખાધા છે. અભિમાન ને વશ આપણે શું શું કર્યું છે ને શું શું નથી કર્યું, હે ને? એટલે એ બધી જ વાતો વચ્ચે વચ્ચે આવશે, પણ પછી વચ્ચે વચ્ચે આપણે બ્રેક કરવાની. તો અમે એક સરસ ટેકનિક રાખી છે કે ઘણી વખત આપણે ના ઈચ્છીએ તો પણ ઘણા બધા વિચાર આવી જાય. જાણે અંજાણે કંઈ ભૂલ થઈ જાય, જાણે અંજાણે કંઈ બોલાઈ જાય, કારણ કે ક્રિયા છે, પ્રક્રિયા છે, એમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. એટલે બધું જ એક્સપેક્ટેડ છે. જેમ શરીર માટે બધું એક્સપેક્ટેડ છે, તમે ગમે તેટલું ધ્યાન રાખો તો બી ઘણી વખત બીમારી આવી જાય, ઘણી વખત માથું દુખે, ઘણી વખત ચક્કર આવે, ઘણી વખત કઈ ને કઈ પ્રકારની તકલીફ આવે, ઉંમર થાય તો બી તકલીફ આવે. એટલે એ ક્રિયા છે, અને અમુક વખતે તમે કઈ હંમેશા ટોટલી ના રોકી શકો, અને રોકવાની પણ ના હોય, ને સ્વીકારવાની હોય. તો એમ આ પણ આપણી કળયુગી દુનિયાથી સતયુગી દુનિયામાં જવાની એક ક્રિયા છે. અને એમાં ઘણા બધા પ્રકારના ખાડા ટેકરા આવવાના સંભાવ છે. બાબા હંમેશા ગીત વગાડતા હતા, તુમે ઉન રાહો પર ચલના હૈ જહાં ગિરના ઓર સંભલના હૈ. કારણ કે બાબા રોજ મુરલીમાં પણ કહે છે કે તુમને માયા કો ચેલેન્જ કિયા હૈ. તમે માયાને ચેલેન્જ કરી તો કઈ શાંતિથી થોડી બેસશે, એ તો ક્યાંય ને ક્યાંય તમને પકડવાનો ટ્રાય કરશે. કાં તો આજે કાન પકડશે, કાલે નાક પકડશે, પરમ દિવસે આંખો પકડશે, ચોથા દિવસે પગ પકડશે. પણ તમારે શું કરવાનું છે? હોશિયાર યોદ્ધા બનવાનું છે. તો આપણને બાબા કહે છે, બાળકો તમે શું કરો? હોશિયાર યોદ્ધા બનો. અથવા જો બાબા કહે છે કે તમે બાબાના બન્યા એટલે બહુ મોટી યુનિવર્સિટીમાં તમે દાખલો લીધો. હવે એટલી મોટી યુનિવર્સિટીમાં તો કઈ પરીક્ષા તો આવે જ, અને કોઈ વાર પરીક્ષામાં પાસ પણ થઈ જઈએ અને કોઈ વાર આપણે ફેલ પણ થઈ જઈએ. પણ બાબા કહે છે જ્યાં સુધી સંગમયુગ પૂરો નથી થયો ત્યાં સુધી તમારી પાસે ટાઈમ છે. કારણ કે બાબા કે હું જાણું છું કે આ તમે ક્રિયામાંથી જશો ખાડા ટેકરાની, કારણ કે કલયુગી તમો પ્રધાન દુનિયામાંથી આવ્યા છો. એટલે બાબા હંમેશા કહે છે બચ્ચે કભી દિલ શિકસ્ત નહીં હોના, લેકિન દિલ તખ્ત પર બેઠે રહેના. દિલ શિકસ્ત એ ઉર્દુ શબ્દ છે. હા, નિરાશ નહીં થઈ જવાનું, ઉદાસ નહીં થઈ જવાનું. કોઈએ दादी ने पूछू, मनोहर दादी ने, कि दादी बाबा कई बार मुरली में कहते हैं कि कोई दास दासी बनेगा, तो कौन दास दासी बनेगा? दादी के बहुत सरल बात છે. અરે દાદી તમને કેવી રીતે ખબર પડી ગઈ? એ કે છે મને નથી ખબર, તમે પોતાની જાતને જ પૂછી શકો છો. કે છે કેવી રીતે? તો જે વ્યક્તિ ઘડી ઘડી ઉદાસ થઈ જાય તે વ્યક્તિ દાસ દાસી બને, અને જે વ્યક્તિ કંઈ પણ બને પણ ડ્રામા કલ્યાણકારી છે, મારે ગમે તે થઈ જાય, ભગવાને મને પસંદ કરી છે એટલે મારામાં કંઈક તો વિશેષતા છે જ, એની ખુશીમાં રહે. બાબા બિગડીને બનાવનાર છે, આજે નહીં તો કાલે બિગડી હુઈ બાજી બન જાએગી, એવા દ્રઢ સંકલ્પમાં રહે. હું વિજયી રતન છું અને કંઈ પણ થઈ જાય પણ જો હું બાબાની યાદમાં રહીશ તો વિજય થઈ જ જશે, એવા દ્રઢ સંકલ્પમાં રહે.
એ રોયલ ફેમિલીમાં આવી જાય, એ આગળ પહોંચી જાય, એ ક્યારેય દાસદાસી ન બને. ગઈકાલે જયંતિબેનનો એક સરસ ક્લાસ વાંચતી હતી, ક્વેશ્ચન આન્સર. તો એક વ્યક્તિએ પ્રશ્નમાં કહ્યું કે દાદી જાનકી એક વખત એવું કહેલું કે એમણે 15 વર્ષ સુધી એક વ્યક્તિ માટે શુભ ભાવના રાખી. 15 વર્ષ. અને જયંતિબેન કહ્યું કે હા, એ હું જાણું છું કે મારા લૌકિક પપ્પા માટે દાદી જાનકી હંમેશા શુભ ભાવના રાખી. એ કે મને કોઈ દિવસ નહોતું કે મારા પપ્પા બ્રાહ્મણ બનશે, બાબાના બાળક બનશે. સહયોગી બન્યા, મદદગાર બન્યા, એ વાત બરાબર છે, બનશે એમ. પહેલા તો એ નતા ચાલતા જ્ઞાનમાં, પણ કે દાદી હંમેશા કે નહીં, ये बाबा का बच्चा है, एक दिन बाबा का सच्चा बच्चा ये बनी जाएगा, मुझे विश्वास है. तो जयंतीबेन કે મને સૂક્ષ્મમાં કદાચ થતું તો કે કદાચ બનશે કે નહીં બને, સહયોગી બની જશે એટલો મને પણ વિશ્વાસ હતો. પણ કે દાદીની એટલી દ્રઢતા હતી, 15 વર્ષ લાગ્યા, પણ એ મુરલી દાદા જયંતીબેનના લૌકિક ફાધર એ મધુબન પહોંચ્યા, બાબાની સામે બેઠા, બ્રાહ્મણ બન્યા, મુરલી રોજ વાંચતા થયા, બાબાના યજ્ઞમાં ટોટલ બ્રાહ્મણની જેમ રોજ સવારે બેસીને મુરલી વાંચે, સાંભળે. 15 વર્ષ લાગ્યા દાદીને. તો ઘણી વખત આપણી અમુક પ્રક્રિયામાં થોડો ટાઈમ પણ લાગી જાય, પણ આપણે શું કરવાનું છે? આપણી શુભ ભાવના ક્યારેય નથી છોડવાની. તો એક જ નાનું કામ કરવાનું છે કે એક તો પોતાના સંકલ્પ પર ધ્યાન રાખવાનું કે મને કેવા સંકલ્પ ચાલી રહ્યા છે, અને તરત જ એ સંકલ્પને શુભ ભાવના વાળા બનાવી દેવાના. બની શકે તો શુભ ભાવનાના સંકલ્પોનું એક લિસ્ટ બનાવી રાખવાનું. એ માટે મારે દરેક વ્યક્તિ માટે આવું જ વિચારવાનું. જેમ આપણે કહીએ છીએ ને કે શરીરના ખોરાક માટે આપણે એનું જેને કે ડાયટ પ્લાન બનાવીએ છીએ ને, ખોરાકનો એક ટાઈમ ટેબલ કે એનું નક્કી કરે છે કે ભાઈ હું આ પ્રકારની વસ્તુઓ ખાઉં છું, આ પ્રકારની નથી ખાતી. જેમ ઘણા કે ભાઈ મારેથી દૂધ ના ખવાય, ઘણા કે મારાથી આ પ્રકારનું ઘઉંનો લોટ ના ખવાય કે વગેરે વગેરે. તો પછી એ ખાય જ નહીં. તો જેમ આપણે શરીર માટે ધ્યાન રાખીએ છીએ એમ મન માટે પણ ધ્યાન રાખવાનું. મારે આટલા સંકલ્પો કરવાના છે. આ રીતે જ હું ડ્રાઈવ કરતી હોઉં ત્યારે મારે શું સંકલ્પ? એક સિમ્પલ, બહુ વધારે ના થાય તો એક સિમ્પલ કે મેં બાબા બ્લેસ એવરીબડી. હું જેટલી ગાડીઓને જોઉં છું, હું એક જ સંકલ્પ કરું, બધી ગાડીઓ બધી શાંત સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ, પવિત્ર સ્વરૂપ આત્માઓ ચલાવી રહી છે, અને બાબાની બધા ઉપર મીઠી દ્રષ્ટિ છે. તમે ટ્રાય કરીને દેખજો, તમને બહુ મજા આવશે. તમે બધા ડ્રાઈવ કરો છો ને, અથવા તમે ડ્રાઈવ નહીં કરતા, કોઈની જોડે બેસો, કોઈ ડ્રાઈવ કરે એની જોડે બેસીને બહાર તો જતા હશો ને? બહાર તો અઠવાડિયામાં 1-2 દિવસ જવાનું થતું હશે ને, કોઈ તમારી જોડે બાજુમાં બેસીને જતા હશો. એક જ સંકલ્પ કરો. ઘરમાં જેટલા વ્યક્તિને તમે જાણો છો એ બધાના ગુણ અવગુણ બંને જાણો છો, રાઈટ? પણ આપણને ગઈકાલની મુરલીમાં બાબાએ શું કહ્યું? ગઈકાલે કે પરમ દિવસે ગુણો કી માલા. તમે બધાને કહ્યું કે પહેલા તો તમે એક માળા બનાવો, આજે પોતાના ગુણો લખો સાક્ષી બનીને. મારામાં કેટલા સારા ગુણો છે, આપણા બધામાં સારા ગુણો છે, એટલે તો ભગવાને પસંદ કર્યા છે. ભગવાન કે જેવા તેવાને પસંદ નહીં કરે. ક્રીમ ક્વોલિટી, જેમ આજે બાબાએ મુરલીમાં શું કહ્યું કે इतनी अबजो आत्माओं में से केवल 9 लाख सत्युग के पहले जन्म में आती हैं, 0.25% भी नहीं हुआ. એવું કહ્યું ને આજના મુરલીમાં બાબાએ. તો આપણે છીએ તેવા ભગવાન તો આપણને કેટલી ઊંચી નજરથી જોવે છે. એ ભાગ્ય વિધાતા તો આપણે કે બી મારામાં આ કમી, ફલાણામાં આ કમી, ફલાણામાં આ કમી, એ તો છે જ. અને એનો એક પ્રોસેસ છે, એની એક પ્રક્રિયા છે. ધીરે ધીરે બધા એક ઊંચી સ્થિતિ પર પહોંચી જશે. પણ ભગવાન તો કે છે 9 લાખમાં પણ આવું તો આટલા અબજોની વચ્ચે
કેટલું ભાગ્ય છે, કેટલી ખુશી છે, કેટલો આનંદ છે, કેટલી મહાનતા છે, કેટલી શ્રેષ્ઠતા છે. તો ચાહે આપણે 1000 ભૂલ પણ થઈ જાય, પણ એ વાત નહીં ભૂલવાની. दादी जानकी हमेशा कहता 1000 भूल की है लेकिन एक भूल नहीं की है, भगवान को नहीं भूला, और भगवान ने जो भाग्य बनाया उसको नहीं भूला. भगवान ने जो कहा तुम मेरी हो वो कभी मैंने नहीं भूला, बाकी जितनी भूले हुई वो भगवान ठीक कर देगा. ये विश्वास, एक खुशी. तो एवो एक संकल्प આપણે પકડી લેવાનો, એવા અમુક સંકલ્પ પકડી લેવાનો કે મારે મારા ગુણોની માળા રોજ પહેરવાની છે. બાબા મને પહેરાવે છે, જે બ્લેસિંગ આપે ને એ બાબાએ મને ગુણો કહ્યું કે બચ્ચી તુમ વો હો. આજની મુરલીમાં બાબાએ શું કહ્યું? તુમ રૂપ બસંત હો. હા, હું રૂપ બસંત છું. मैं माशूक हूं, तुम मेरा आशुक है. हाँ, मैं आशुक हूं. तुम स्वदर्शन चक्रधारी हो. બાબાએ કહ્યું એટલે હું છું. પછી ગમે તેટલા પર્સન્ટેજ પણ હું છું તો ખરી ને. ત્યારે તો બાબાએ કહ્યું ને. એવું થોડી મુરલીમાં કોઈનું નામ લખેલું કે આટલા 5000 લોકો છે ને બાકીના લોકો હજુ તૈયાર થઈ રહ્યા છે, એવું તો કઈ લખ્યું નતું બાબાએ. તો જે સ્વીકાર કરે, ભગવાન આપી રહ્યા છે, તમે સ્વીકાર કરો તો તમે બની જશો. આજે નહીં તો કાલે બની જશો. તો આપણે આપણા ગુણોની માલા જે બાબા આપણને મુરલીમાં કહે છે એનાથી બનાવવાની, અને પછી ઘરના બધા જ લોકોની માળા બનાવવાની. દરેકમાં કઈ ને કઈ ગુણ છે. તમારા ઘરમાં કેટલા લોકો રહે છે જેની જોડે તમારે 24 કલાક રહેવાનું છે? કેટલા લોકો છે કે જે તમે અઠવાડિયામાં એકવાર મળો છો? કેટલા લોકો છે જે તમે મહિનામાં એકવાર મળો છો? કેટલા લોકો છે જે તમે 2 મહિનામાં એકવાર મળો છો? પણ જે તમારા સગાવાલા છે તમે નામ સહિત જાણો છો, અને એ તમને નામ સહિત જાણે છે. તેના માટે એક બહુ સરસ સ્ટોરી છે કે એક ટીચરે 12 ગુલાબના ફૂલ 2 સ્ટુડન્ટ્સને આપ્યા. અને કહ્યું કે જે ખુશ દેખાય એને આ ગુલાબના ફૂલ આપી આવો. ખબર છે ને સ્ટોરી? ખબર નથી? ખબર? ગોપીબેન ને ખબર છે? પ્રભાબેન ને ખબર છે? ના. સુશીલાબેન ખબર છે? આશાબેન ને ખબર છે? ઉર્મિલાબેન ને ખબર છે? દક્ષાબેન ના, નથી ખબર. ના, નથી ખબર. બહુ સિમ્પલ સ્ટોરી છે. સુધાબેન ને ખબર છે? જોઈને તો મને બહુ ખુશી. ઉષાબેન ને, નીરાબેન ને કોઈને ખબર છે? હા, ચલો. જ્યોત્સનાબેન ને? ઓકે. તો એક સ્ટુડન્ટ છે 1-2 કલાક પછી આવ્યો અને એના હાથમાં 8 ફૂલ હતા. તો ટીચરે કહ્યું શું થયું? મેં તો તને કહ્યું તું બધા ફૂલ આપવાનું. કે મને તો 4 જ ખુશ લોકો મળ્યા. ટીચર, હું શું કરું? અને બીજો સ્ટુડન્ટ ગયો અને આવ્યો, એનું હાથ ખાલી. તો કે કેમ? તને બધા વ્યક્તિ મળી ગયા ખુશ? ટીચર, જેટલા ખુશ હતા એને આપ્યા, અને જે ખુશ નતા દેખાતા ને એને મેં ખુશ કરીને આપ્યા. પણ તમે મને કામ આપ્યું હતું એટલે મેં કામ કર્યું. તો આપણે આપણા મનને એવી રીતે તૈયાર કરવાનું છે. એટલે હું તમને એક ટેકનિક બીજી બતાવતી હતી કે ઘણી વખત આપણા મનમાં બહુ સંકલ્પ આવે. આપણે ટ્રાય કરીએ મુરલી વાંચવાનો, ટ્રાય કરીએ યોગ કરવાનો, સંકલ્પ આવી જાય, કઈ કારણ બન્યું હોય, કઈ એવી પરીક્ષા આવી ગઈ હોય, કોઈ વ્યક્તિ એવું બોલી ગયું હોય, કંઈક એવી અનએક્સપેક્ટેડ, જેને કહે કે અચાનક કોઈ એવી પરિસ્થિતિ આવી ગઈ હોય, તો તમારે એક કામ કરવાનું. કારણ કે આપણા જો પાછલા જન્મોના પ્રભાવ પણ ચાલતા હોય છે ને, એના કાર્મિક એકાઉન્ટ પણ ચાલતા હોય છે. એ વચ્ચે વચ્ચે આપણને ઇન્ટરફિયર કરે, આપણને આવીને વચ્ચે વચ્ચે હેરાન કરે. તો શું કરવાનું? આ મુઠ્ઠી બંધ કરી દેવાની, ડીપ બ્રીધિંગ કરવાનું. મુઠ્ઠી બંધ કરો અને ખોલો.
મુઠ્ઠી બંધ કરો અને ખોલો, મુઠ્ઠી બંધ કરો અને ખોલો. અને એક સ્વમાનનો સંકલ્પ કરવાનો. દાખલા તરીકે હું શાંતિ સાગર પરમાત્માની સંતાન શાંત સ્વરૂપ છું, અથવા હું સર્વશક્તિવાનની સંતાન શક્તિ સ્વરૂપ છું. ડીપ બ્રીધિંગ કરતા જાઓ, મનમાં સંકલ્પ કરતા જાઓ, મુઠ્ઠી બંધ કરીને ખોલતા જાઓ. તમે 5 મિનિટ 10 મિનિટ જેટલું કરી શકો એટલું કરો. मैं मीठे बाबा की मीठी बच्ची हूँ, मीठे बाबा आपने मुझे अनेकों आत्माओं के बीच में चुना है, मैं भाग्यशाली हूँ, मुझे बहुत खुशी है. એકનો એક સંકલ્પ વારંવાર કરવાનો, જેને આપણે કહીએ છીએ કે રીપ્રોગ્રામિંગ કરવાનું. અને ધીરે ધીરે તમે મુઠ્ઠી બંધ કરીને ડીપ બ્રીધિંગને કરતા જાઓ અને તમારા શ્વાસોશ્વાસ પર ધ્યાન આપતા જાઓ અને મનમાં એ સંકલ્પ કરો, તો ધીરે 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 તમારા મન અને તન બંનેને એક અલાઇનમેન્ટમાં લઈ આવે, એક સમન્વયમાં લઈ આવે, એક સંતુલિત સ્થિતિમાં લઈ આવે. અને આ અભ્યાસ ઇવન તમારા સંકલ્પો તમને એમ લાગે કે શાંત જ છે ને કંટ્રોલમાં છે, છતાં પણ તમે કરો તો એ તમને એકદમ ગહેરાઈમાં તમારા સંસ્કાર સુધી, તમારા સ્વભાવ સુધી ટચ કરવામાં મદદ કરે. ઘણી વખત આપણે કે બાબાને તો યાદ કરીએ છીએ, પણ હજુ થોડું થોડું ક્યારેક ક્યારેક આવી જાય છે. કદાચ બહુ ફોર્સફુલી ના આવતું હોય, પણ આવતું હોય. ડિસ્ટર્બન્સ લાગે, આપણને લાગે કે થોડુંક આમ હલચલ તો છે જ. તો જેટલું તમે આ અભ્યાસ સમજો, મેડિટેશન શરૂ કરો એ પહેલા, મેડિટેશન પૂરું કરો એ ત્યારે 3 મિનિટ આ અભ્યાસ કરો. મુઠ્ઠી બંધ કરીને ખોલો અને બ્રીધિંગ કરો. તો તમારા મન અને તનનું એટલું સરસ અલાઇનમેન્ટ થશે, એટલું સરસ સમન્વય થશે. અને પ્લસ તમે જે સંકલ્પ કરશો, પ્રકૃતિમાં બેસીને વિચાર કરશો, એ બહુ સરસ એક આખું પ્રક્રિયાનું પેકેજ છે કે તમે પોતાની જાતને પ્રકૃતિમાં ચમકતી આત્મા જુઓ છો અને હું એક સુંદર ચમકતા સિતારા સમાન છું, હું સુંદર ચમકતા સિતારા સમાન છું, હું સુંદર ચમકતા સિતારા સમાન છું, સુંદર ચમકતા સિતારા સમાન છું. બસ એવો એક હલકા હલકા, એક જેન્ટલી, સોફ્ટલી, નાઇસલી તમે સંકલ્પ કરો, તો ધીરે ધીરે એ સંકલ્પોનો પ્રભાવ તમારા મન અને તનના એનર્જી લેવલ પર અસર કરશે. કારણ કે આપણા મનમાં જે વિચાર આવે, આપણે જે શબ્દો બોલીએ, એ બધાની જ આપણી બોડી ઉપર પણ ઇફેક્ટ છે. અને એ બોડીની આપણા માઇન્ડ પર, મતલબ તન ઉપર અને મન ઉપર, એ બંનેનું કમ્બાઇન્ડ કામ ચાલે છે. એટલે બ્રહ્મા બાબા બી સાકારમાં હતા ને ત્યારે બધા બાળકોને ક્લિફ્ટન પર લઈ જતા હતા, નેચરમાં, ખુલ્લામાં, અને બ્રીધિંગ કરાવતા હતા, ઓમની ધૂની કરાવતા હતા. તમે બધા રોજ કરો છો ઓમની ધૂની? હા, કરો છો ને રોજ ઓમની ધૂની? બધા કરો છો? વેરી ગુડ. ઓમની ધૂની કરતી વખતે શું વિચારો? બુદ્ધિને ક્યાં લઈ જવાની? કરાંચીમાં લઈ જવાની. પરમધામમાં લઈ જાઓ તો બી સારી છે, પરમધામમાં લઈ જાઓ તો બી સરસ. વેરી ગુડ, પરફેક્ટ. તો એને કારણે શું થાય, તમે ઓમ કરો તો નેચરલી તમારા શ્વાસ ઉપર અસર આવે છે. અને જો તમે મુઠ્ઠી બંધ કરીને ખોલો એટલે તમારા જે પ્રેશર પોઈન્ટ્સ છે એ એક્ટિવેટ થાય છે. અને એને કારણે સીધી આપણા બ્રેઇન પર અસર થાય છે. કારણ કે બ્રેઇન જે છે એના જે ન્યુરોન્સ અને એની જે સિસ્ટમ છે એને પણ એનર્જીની જરૂર છે. ઓમ ધૂની શું છે? ખોલો ત્યારે તમારા બ્રેઇનનું જાણે કે મસાજ થાય છે. અને એને કારણે તમારી યાદ શક્તિ, તમારી મગજની શક્તિ એ વધારે જેને કહ્યું કે શક્તિશાળી છે. એટલે એનો પણ અભ્યાસ બહુ મદદ કરે છે. એટલે યોગમાં પ્રયોગ એક છે, યોગમાં પ્રયોગ, અને એક છે યોગનો ઉપયોગ.
તો આ યોગમાં પ્રયોગ કરવાનો છે કે જેથી મારા યોગની એકાગ્રતા વધે, જેથી મારા યોગમાં સ્થિરતા વધે. અને યોગનો ઉપયોગ કરવાનો છે કે જે મારા મન અને બુદ્ધિને ક્લીન કરે. સન્ડેની મુરલીમાં બાબાએ કહ્યું ને, બુદ્ધિને સ્વચ્છ બનાવો, સાફ કરો. બુદ્ધિને કેવી રીતે સાફ કરવાની? એ કઈ વસ્તુ છે કે આમ હાથમાં પકડીને બ્લીચ લગાવી દીધું કે સાબુ લગાવી દીધું કે બ્રશ ઘસી દીધું કે થોડું થોડું મસળી દીધું કે આમ પાણીમાં 2-3 વખત નીચોવી દીધું? બુદ્ધિને વળી સ્વચ્છ કેવી રીતે બનાવવાની? રાઈટ. તો આ ટેકનિક બુદ્ધિને વધારે સ્વચ્છ બનાવશે. કારણ કે બુદ્ધિ પર છે ને ઘણા 63 જન્મોના લેયર્સ છે. એટલે શું થાય કે આપણે મુરલી વાંચીએ ને તો અમુક લેયર સુધી પહોંચે છે, પણ વધારે અંદરના લેયર લઈ જવા માટે આપણે થોડું ઓપનિંગ કરવું પડે છે. તો જ્યારે આપણે આ શારીરિક ક્રિયાને પણ એડ કરીએ છીએ ત્યારે ઓપનિંગ થવામાં મદદ મળે છે. અંદરના પડ જે બાજી ગયા છે એને ખોલવામાં મદદ મળે છે, અને જે જ્ઞાન પછી વધારે અંદર જઈ શકે છે. નહીં તો ઘણી વખત જ્ઞાન થોડું ઉપર ઉપર રહે. એ તો સાગરમાં કે નદીમાં આપણે જઈએ અને છપછપિયા કરીએ ને તોય બહુ મજા આવે, પણ અંદર જઈએ તો ઘણી વખત ડર લાગે. પહેલા તો છે ને, હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ રે. મસ્તક શું માય પડાતે મહાસુખ માણે, દેખણ હારા બહાર જ ઉભા રહીને જોયા કરે. બરાબર ને? કેટલી સરસ કવિતા બોલો. હરિનો માર્ગ છે શૂરાનો. બાબા તો કે છે તમારું કામ બહુ સરળ ને સહજ છે, પણ શૂરાનું પણ છે. એટલે જેટલું આગળ વધવું હોય તો શૂરાનું કામ કરવું. તો એમાં આ ક્રિયાઓ આપણને બહુ મદદ કરે છે. બીજી એક ક્રિયા છે કે કદાચ તમને કોઈએ કહી પણ હશે કે જેને આજકાલ કે છે ઇમોશનલ EFT, ઇમોશનલ સ્ટેબિલિટી. EFT, ઇમોશનલ કેપેસિટી. EFT છે ઇમોશનલ ફોકસ ટ્રેનિંગ. ઇમોશનલ ફોકસ ટ્રેનિંગ એવું છે. એટલે કે ફોકસ ટ્રેનિંગ. હા, EFT નામ છે કદાચ. તો તમે છે ને હલકા હલકા હાથે, કારણ કે આપણી જે આખી સિસ્ટમ છે એમાં આપણા ચેતનાના નવા અને જૂના બંને પ્રકારના પ્રભાવ રહેતા હોય છે. એને ઇમોશનલ ફ્રીડમ ટેકનિક. યા ફ્રીડમ, રાઈટ. ઇમોશનલ ફ્રીડમ ટ્રેનિંગ ટ્રેનિંગ છે ને, કંઈક નામ છે. રાઈટ. ફ્રીડમ ટેકનિક નામ છે. રાઈટ. EFT, ઇમોશનલ ફ્રીડમ ટેકનિક. તો શું છે કે તમે પ્રકૃતિની વચમાં ધીરે ધીરે ટેપિંગ કરો. હું એક શ્રેષ્ઠ આત્મા છું, એક મહાન આત્મા છું, હું એક પવિત્ર આત્મા છું, હું આનંદ સ્વરૂપ આત્મા છું. પછી બંને સાઈડની આંખો ના ખૂણા ટેપિંગ કરો. સેમ, હું શ્રેષ્ઠ આત્મા છું, મહાન આત્મા છું, પવિત્ર આત્મા છું. પછી નાક અને આંખ બંને જ્યાં મળે છે ત્યાં શ્રેષ્ઠ આત્મા છું, ઉચ્ચ આત્મા છું, મહાન આત્મા છું, પવિત્ર સ્વરૂપ આત્મા છું. પછી નાકના અગ્રભાગ પર જસ્ટ હલકું હલકું ટેપિંગ કરવાનું છે. પછી કાનની પાસે, પછી કાનની પાછળ. હવે તમે આ અભ્યાસ કર્યા પછી જો મુરલી વાંચવા બેસશો કે યોગ કરવા બેસશો, આ 2 મિનિટ માટે તમે આવો અભ્યાસ કરો છો
અને પછી તમે યોગ કરો અને તમારી ક્વોલિટી જોજો. પછી સાંભળો અને એની ક્વોલિટી જોજો. તમારી સ્થિરતા વધી જશે, એકાગ્રતા વધી જશે. તમે ટ્રાય કરી જોજો, પછી અમને જણાવજો. તમારા વૈશાલી દીદી અને હેમા દીદીને જણાવજો. કારણ કે આપણું જીવન છે એ પેકેજ છે. જેને આપણે કહીએ ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ એન્ડ સ્પિરિચ્યુઅલ. આપણું શારીરિક, માનસિક, આપણી ભાવનાઓ અને આપણી આધ્યાત્મિકતા, એ ચારેય વસ્તુનો સમન્વય છે. જેમ ગાડી 4 પૈડિયાથી ચાલે છે ને, એમાં ચારેય વાતોથી આપણું જીવન ચાલે છે. અને ચારેય વાતોને કમ્બાઇન્ડ કરવાની છે. તો શું થશે કે આપણે જ્ઞાન અને યોગમાં ફાસ્ટ જઈ શકીશું. કારણ કે આપણે બધા પુરુષાર્થી છીએ. એટલે જેટલી સારી સારી ટેકનિક આપણને કામ મળે એ બહુ કામની છે. તો આ ટેકનિકને અપનાવવાથી આપણને બહુ મદદ મળે છે. બીજી એક વાત કે આપણે બધા જ જાણીએ છીએ કે આ સંગમ યુગનો અંતિમ સમય છે. યુગનો પણ અંતિમ સમય છે અને સતયુગની શરૂઆતનો બી સમય છે. બરાબર ને? પણ સતયુગમાં જતા પહેલા આપણે શું કરવાનું છે? એક આપણા બધા જ પુરાણી દુનિયાના હિસાબ કિતાબને પૂરા કરીને નવેસર નવું સાયકલ શરૂ કરવાનું છે. તો એની પણ તૈયારી કરવાની છે ને. તો કેવી રીતે તૈયારી કરવાની? એની એક સરસ વાર્તા મને યાદ આવે છે. એક પિતાને 3 પુત્ર હતા. તમે બધાએ સાંભળી છે વાર્તા? અચ્છા, ઠીક છે. પિતાએ 3 પુત્રોને થોડા થોડા પૈસા આપ્યા અને 3 રૂમ બતાવ્યા. જે સાંભળી છે બરાબર ને? વેરી ગુડ. તો કોઈ સંભળાવે મને શું વાર્તાનું તમને ગમ્યું હતું એ વાર્તામાં? શું હતું વાર્તાનો સાર? શું હતો? લાયકાત પ્રમાણે વર્ષા આપવાનો. ના, સારી લાઈટ જ આપવાની હતી. લાઈટ આપવાની હતી. પિતાને જાણવું હતું કે કયો છોકરો બધું મારું ડિઝર્વ કરે છે, કોનામાં કેટલી યોગ્યતા છે. હા, યોગ્યતા છે. રાઈટ. તો પણ કેવી રીતે એમણે પરીક્ષા લીધી? એમણે શું કહ્યું કે આ 3 રૂમ તમે ભરી દો. હા, એટલે 4 કોઈન આપ્યા હતા. પછી પહેલા દીકરાએ શું કર્યું? રૂમ કેવી રીતે ભર્યો? એને બધું ઘાસ ફૂસ લાવીને ભર્યું. ઘાસથી ભર્યો, એક કપડાથી ભર્યો, કપડા બધા ભરી દીધા. હા હા. અને એક છોકરાએ ખાલી અગરબત્તી લાઈટ તમે બધાની યાદશક્તિ કેટલી સરસ છે. વેરી ગુડ, વેરી ગુડ. આજે સવારે સાંભળી. સરસ, બિલકુલ સરસ. વેરી ગુડ. તો કહેવાનું તાત્પર્ય કે આપણું જીવન પણ આપણે શેનાથી ભરપૂર કરવાનું છે. તો આપણે બધી પુરાની વાતોને ખતમ કરવાની છે. આપણા બધા પાસે કોઈ ને કોઈ જૂના કાર્મિક એકાઉન્ટ છે અને કોઈ ને કોઈ જૂનો કોઈ ને કોઈ સ્વભાવ સંસ્કાર છે. જેમ તમે સ્કૂલમાં પણ જેટલા આગળ વધો ને
એટલી તમારી પરીક્ષા બહુ વધારે આવે. હવે ઘણા લોકો એમ કે હું તો SEC સુધી ભણી બસ શાંતિ, એને પરીક્ષા નહીં આપવી પડે, ઓછી આપવી પડે. પછી કોઈ છે કે ચલો ભાઈ મારે તો બેચલર ડિગ્રી તો લેવી જ છે, અચ્છા તો એને થોડી એક્સ્ટ્રા પરીક્ષા આપવી પડશે 4 વર્ષ. પછી કોઈ કે ના મારે તો માસ્ટર ડિગ્રી કરવી છે, તો એને બીજા 2 વર્ષ એક્સ્ટ્રા પરીક્ષા આપવી પડશે. પછી કોઈ કે મારે PhD કરવું છે, તો એને બીજા 4 વર્ષ એક્સ્ટ્રા પરીક્ષા આપવી પડશે. તો જેનું જેવું લક્ષ્ય એનું એવા પ્રકારની પરીક્ષાઓ એની સામે આવે. પણ બાબા કહે છે કે તમારે અંતિમ સમયમાં શાંતિથી તમે શરીર છોડી શકો અને કોઈ આત્મા સાથેનો તમારા મનમાં કોઈ ભાવ ના રહી જાય. વિનાશ આવે ત્યારે, શરીર છોડીએ ત્યારે આપણને ખબર નથી, આપણે તો કાલે બી શરીર છોડી શકીએ છીએ. અમારી પાસે એક બહુ એવી ઘટના બની ગઈ, આઈ થિંક નવેમ્બરની બિગિનિંગમાં એક બહુ સરસ પરિવાર અમારે ત્યાં આવે છે, નેપાળી ફેમિલી, અને એમના મમ્મી પપ્પા નેપાળમાં 20-22 વર્ષથી જ્ઞાનમાં ચાલે, એમના ઘરમાં આશ્રમ ચાલે ને એવું બધું છે. બહુ જ હેપી ફેમિલી, હસબન્ડ વાઈફ અને એક દીકરી ને એક દીકરો. બહુ સાત્વિક, બહુ સરસ, સેન્ટર પર રેગ્યુલર આવે, બાબાને યાદ કરે, સેવા કરે, બધું જ. મધુબન પણ જઈ આવેલા છે. હવે એમનો 21 વર્ષનો દીકરો, એકદમ પ્રિન્સ જેવો દીકરો, રાજકુમાર જેવો દીકરો, બહુ સારો, સેન્ટર પર બહુ જ વાર આવેલો. કંઈ પણ હોય ને કે ચલો હું બાબાના ઘરે જઈ આવું એમ. હવે મહિનામાં 1-2 વખત ફ્રેન્ડ્સ જોડે ફરવા જાય, પાર્ટી કરવા જાય, પિકનિક કરવા જાય, બહુ સારો હતો. કઈ એકદમ મિત્રોને મળીને આવે, પછી ઓકે બધામાં નંબર 1, ભણવામાં અને બધું જ કામ કરવામાં. તો આજે શનિવાર સવાર હતી, શુક્રવારે ગઈકાલે સાંજે એને કહ્યું મમ્મી હું જઉં છું. 10-11 વાગે ગયો હશે, 8-9-10 વાગે બાળકો જેમ યંગસ્ટર્સ જાય એ રીતે. હવે સવારે તો આપણો અમૃતવેલાનો પ્રોગ્રામ, તો મમ્મી પપ્પા તો અમૃતવેલા કર્યા કે બાળકો તો આમે શનિવારનો દિવસ હોય 9-10 વાગે ઉઠે. પછીથી ક્લાસ હતો મૃત્યુંજયભાઈનો, તો બધાએ ક્લાસ કર્યો, મુરલી સાંભળી, મુરલીના પોઈન્ટ રિપીટ કર્યા. 9:30-10 થવા આવ્યા. એમને એમ કે હવે થોડી વારમાં મુરલી પતિ છે તો ઉપર જઈને બધા બાળકોને બોલાવીને એ કરી. તો દીકરી નીચેથી ઉપર ગઈ તૈયાર થવા માટે, તો એ બારણું ખખડાવીને બોલવા માંડી, જય તું બહાર આવ, ચલ હવે ટાઈમ થઈ ગયો છે આપણો બ્રેકફાસ્ટનો. તો અવાજ નહીં સાંભળ્યો, એને આમ કહીને બારણું ખોલ્યું, તો દીકરો આમ પડેલો, હાથમાં કમ્પ્યુટર, ચેર પર બેઠો છે, સામે ટેબલ છે. તો એને બૂમ પાડી તો પણ એ નહીં બોલ્યો. તે નજીક જઈને એને હલાવ્યો, આમ થઈ ગયો. વિચાર કરો તમે. મમ્મી પપ્પાને બૂમ પાડી કે જઈને કંઈક થઈ ગયું છે. એ લોકો ઉપર ગયા દોડતા દોડતા, ખુરશીમાંથી ઉઠાડીને જમીન પર સુવાડ્યો, એનો હાથ પગ ઠંડા. તરત 911 ને ફોન કર્યો, પોલીસ આવી, મેડિકલ સ્ટાફ આવ્યો, બધા જ પ્રકારના ટ્યુબ નાખીને CRP પાસે કે જે બી કરી શકે તે કર્યું. CPR કે છે કે જેટલી ખબર છે પ્રમાણે આનો સમય પૂરો થઈ ગયો છે, કે મતલબ એ લોકો એમની ભાષામાં જે કહ્યું તે. મા બાપ પર અને ખાસ કરીને મમ્મી ઉપર, તો એ મમ્મીનો બહુ જ, બાળકોને તેવું છે ને મમ્મીના લાડકા હોય, મમ્મી પર તો જાણે હપ તૂટી પડ્યું, શું થશે. તરત મને ફોન કર્યો, હું ગઈ અહીંયાથી. હું શું કરું, તો બાબાને યાદ કરતા કરતા ગઈ. મેં કહું બાબા આવી પરિસ્થિતિમાં, કેટલી નાજુક પરિસ્થિતિ. मैं कहूं बाबा आप सर्वशक्तिवान हो और आप ही आगे चलो.
बाबा ने कहा बच्ची तुम भी याद रख मैं शिव शक्ति हूं और तुम्हें उनको भी शिव शक्ति बनाना है. ઠીક है बाबा. તો ત્યાં ગઈ. ભાઈ તો વધારે પાક્કા છે જ્ઞાનમાં અને રોજ મુરલી વાંચે ને યોગ કરે બધું. બહેન પણ છે પણ ભાઈ વધારે પાક્કા છે. એમની દીકરી જ્ઞાનમાં નથી, એટલે કોન્ટેક્ટમાં છે, આવે સેન્ટર પર કાયમ માટે, પણ હજુ એટલું બધું નહીં કે બી રોજ મુરલી વાંચે, પણ એને એટલું જ યાદ કે આત્મા અવિનાશી છે, આત્મા મળતી નથી. તો એને પણ પોતાના ભાઈને શરીર છોડવાનું બહુ દુઃખ, પણ ઘડી ઘડી કે સોલ ઇઝ ઇટર્નલ, હી ઇઝ વિથ અસ, સોલ ઇઝ ઇટર્નલ, હી ઇઝ વિથ અસ. મોમ ડોન્ટ ક્રાય. એની મમ્મી તો કે હું શું કરું, મરી જઈશ. મેં જઈને પછી જો કે તરત જ નેપાળથી ને બધેથી ફોન આવ્યા અને કે અમે લોકો અત્યારે યોગ શરૂ કરી દઈએ છે તમારા માટે. અને એની મમ્મી એને સમજાવ્યું કે જો આત્માનો પાર્ટ હતો, આત્મા ગઈ છે, આપણે એકદમ શાંતિથી એને લાઇટ માઇટ આપવાની છે. પછી હું ગઈ બેઠી, बाबा आप ही दृष्टि दो इस बच्ची को, आप इस बच्ची के सिर पर हाथ रखो, आप इस बच्ची को हीलिंग दो. संकल्प करती ज रही, बाबा बाबा करती रही. मैं को देखो मीना बहन, आपको दुख हो रहा है उससे ज्यादा हमें दुख हो रहा है, लेकिन आप समझो कि हम सब रोएंगे और जय वापस आ जाएगा तो हम सब रोते हैं. और भी मैं 25 लोगों को बुलाती हूँ. और आप सोचते हो कि हमारे रोने से उसको आनंद आएगा ऊपर, अभी आत्मा यहाँ ही है, तो हम वो भी कर सकते हैं. तो रोने से उसको तो दुख लगेगा, वो तो आत्मा देख रही है. क्योंकि ज्ञान तो હતું ને, तो मैं कुछ શું કરવું છે બોલો, क्या करना है बोलो. તો બેન યોગ કરતે એટલી બાબાની મદદ. અને બાબાએ તરત યોગ હતો, નેપાળમાં બી 100 લોકો તરત યોગ કરવા બેસી ગયેલા. પછી તરત જ અમે ઓમની ધૂની શરૂ કરી દીધી, કેન્ડલ કરી દીધી. મેં કહ્યું તમને રડવું આવે ને, એક માં તરીકે દિલ હલકું કરી દો, વાંધો નહીં, સપ્રેસ નહીં કરો, પણ તમે એ યાદ રાખો કે જયની આત્માનો હવે પાર્ટ પૂરો થયો છે અને એ આત્મા શરીર છોડી દીધું છે, એટલે આપણે કંઈ પણ કરીશું એ વાપસ નહીં આવે. પણ તમે એક વસ્તુ વિચાર કરો કે કદાચ કંઈક એક્સિડન્ટ થયો હોત, હાથ પગ ભાગ્યો હોત, 6 મહિના હોસ્પિટલમાં રહ્યો હોત, જિંદગીભર માટે ડિસેબલ થયો હોત, તો તમને એ ગમતે કે ના? એ મન ના ગમતે. તમે કહો એના કરતા એ ચાલ્યો ગયો કે બીજી જગ્યાએ જઈને સેવા કરશે, એ સારું કે ખોટું? તો કઈ એ સારું. મેં કહું એને કંઈક થઈ ગયું, તે કોમામ જતો રહ્યો, તો તમે રોજ જોયા કરતે, દુઃખી થયા કરતે, તમને એ ગમતે? તો કે ના. મેં કહું બાબાએ બોલાવી લીધો અને તમને એવું દુઃખ નહીં આપ્યું અને એને પણ દુઃખી ના કર્યો, તો બાબાએ તમને મદદ કરી કે ના કરી? બાબાએ બહુ મોટી મદદ કરી. મેં કહ્યું જે થયું તે ઘરમાં આવીને થયું. તમને બહારથી ક્યાંકથી સમાચાર મળ્યા હોત અને તમારે જવું પડ્યું હોત તો શું થતે? તે તો વધારે ખરાબ થતે. એમ ધીરે 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 એમને વાત કરતા. મેં કહ્યું તમે બાબાને યાદ કરીને એ આત્માને શાંતિનું દાન આપો. એને આગળની યાત્રા માટે ગયો છે તો એને આશીર્વાદ આપો. પછી એકદમ યોગ કરવા માંડ્યો. ત્યાં આવેલા બધા પોલીસ ઓફિસર્સ ને જે કાઉન્ટીના લોકો ને બધા. પછી તો અમે લોકો આખી બોડીને, કારણ કે એ લોકો બોડીને લઈ જાય એને ટેસ્ટ કરવા માટે, પોસ્ટમોર્ટમ ઓટોસ્કોપી કરવા માટે લઈ જાય. ઓટોપ્સી, પોસ્ટમોર્ટમ કરે, ઓટોપ્સી કરે. તો ત્યાં સુધી આવ્યા. અમે કહ્યું ચલો અમને બોડીને બ્લેસિંગ કરવા દો. તો કે છે ચલો. તો બોડીને બ્લેસિંગ કર્યું. અડધો કલાક બહુ સરસ રીતે ઓમની ધૂની કરી અને વાઇબ્રેશન આપ્યું. તારે હવે આગળની યાત્રામાં જવાનું છે. એટલું શાંતિથી પ્રેમથી એ આત્માને મેં વિદાય આપી શરીર સાથે. બધા પોલીસ ઓફિસરોને બધા કે અમે કોઈ દિવસ આવું નહીં જોયું. અમારે તો રોજ 2-3 કેસમાં જવું પડતું હોય છે બોડી લેવા માટે. પણ અહીંયા તમે જે કેન્ડલ મૂકી છે, ઓમ મતલબ આવી કોઈ સેક્રેડ બ્લેસિંગ સેરેમની કરો છો, આટલું સેક્રેડ મ્યુઝિક વાગી રહ્યું છે. અને ત્યાર પછી એને 21 દિવસ સુધી એ બેને એને આખા પરિવારે ભઠ્ઠી કરી. એમના લિવિંગ રૂમમાં જ એક ઓલ્ટર જેવું બનાવી દીધું. ત્યાં બાબાનું પિક્ચર, 24 કલાક ગીતો વાગે,
ઉષાબેન ને બધા સુરજભાઈ ને બધાની કોમેન્ટ્રી વાગે, 7 દિવસનો કોર્સ, આ તે બધું જ ગીતાનું જ્ઞાન ને, અને એ બાળકનો બી ફોટો મૂક્યો કે જ્યાં સુધી બોડી આવે ને બધું થાય ત્યાં સુધી તો આત્મા ત્યાં જ રહેવાની. તમે એ આત્માને વાઇબ્રેશન આપીએ છીએ. પછી બોડી મળી તો કે મારે કોઈ લૌકિક વ્યક્તિ નથી બોલાવા, ખાલી બ્રાહ્મણો જ એનું અગ્નિ સંસ્કાર માટે સેરેમની કરશે. પછી અમે બધા બાબાના બાળકો વ્હાઈટ ડ્રેસમાં ગયા, ત્યાં સરસ રીતે સેરેમની કરી. કલ્પના નહીં કરી શકે એટલો હેલ્ધી વ્યક્તિ. અને ત્યાંથી રિપોર્ટ પણ આવ્યો કે એવું કોઈ જ ઓબ્વિયસ રીઝન નથી કે વ્યક્તિ શરીર છોડે. એવું નહીં બી કોઈ કારણસર ડ્રગ કે પોઈઝન કે ખાવામાં આવી ગયું કે કશું જ નથી. નથિંગ કેન ફાઉન્ડ, નથિંગ ફાઉન્ડ. તો કે ઘણી વખત કોઈ નાના બાળકને નાનપણથી જ હાર્ટ ઉપર કંઈક રહી ગયું હોય અને ભવિષ્યમાં આ રીતે એને સાયલેન્ટ એટેક આવી જતો હોય છે. પણ એ ફેમિલી અત્યારે રોજ જ એ મમ્મી શું કહે છે, એ બહેન મીનાબેન, કે હું રોજ બાબા જોડે મારા દીકરા જોડે વાત કરી લઉં છું. અને મારો દીકરો કહે છે મમ્મી હું અહીંયા ખુશ છું, મને બાબાએ કઈ સેવા માટે બોલાવ્યો છે, તું રડીશ નહીં. એ કે મને રોજ મારા દીકરાએ મને મેસેજ આપ્યો છે કે તું હવે રોજ મુરલી વાંચ નહીં, બાબાને યાદ કર. કારણ કે જયારે મને યાદ આવે ને ત્યારે હું એને યાદ કરું છું. તો કે જો આજે હું બાબા જોડે, દાદી જાનકી જોડે ટુર કરવા ગયો હતો. રોજ એને એના બાળકો પાસેથી આટલો સરસ મેસેજ મળે છે. એને એમ થાય છે કે હું બાબાને ને મારા દીકરાને બંનેને મળી આવી. એની આંખમાં હવે આંસુ કોઈ દિવસ નથી આવ્યા. પહેલે દિવસે આવ્યા, બીજા દિવસથી આંસુ નથી આવ્યા. અને એમની આખી નેપાળી કમ્યુનિટીમાં પણ. એટલે જીવનમાં ક્યારે પણ કશું પણ બની શકે છે, પણ આપણે કેટલી દ્રઢતાથી, એકાગ્રતાથી, શક્તિશાળી બનીને કામ કરવાનું છે. એટલે એક પ્રયોગ કરજો કે મારા દ્વારા કોઈ પણ આત્માને ક્યારે પણ કોઈ પણ જન્મમાં કંઈ પણ દુઃખ પહોંચ્યું હોય તો હે ક્ષમાના સાગર બાબા, હું ક્ષમા માંગુ છું. હું કદાચ એ વ્યક્તિને ના પણ ઓળખતી હોઉં અથવા ઓળખતી હોઉં પણ મને ખબર નહીં હોય કે મેં શું કર્યું છે. પાછલા 63 જન્મમાં આપણા ઘણા બધા કર્મોના હિસાબ કિતાબના જાળા બંધાયેલા છે. એને રોજ અગ્નિમાં નાખી દેવાના છે. યોગ અગ્નિમાં, બાબાના યજ્ઞ કુંડમાં, જ્વાળામાં. અને બાબાને કહેવાનું છે હે ક્ષમાના સાગર બાબા, હું આ બધી જ આત્માઓની ક્ષમા માંગુ છું. જે આત્માને ઓળખું છે કે નથી ઓળખતી, જાણે અજાણે, આ જન્મમાં, ગયા જન્મમાં, 5 જન્મ પહેલા, 10 જન્મ પહેલા, ક્યાંય ને ક્યાંય એ આત્મા સાથે મારું કંઈ પણ થયું છે, હું એ બધાની ક્ષમા માંગુ છું. અને હે આત્માઓ, આપણે બધા પરમાત્માની સંતાન છીએ, શિવ બાબાની સંતાન છીએ. તમને પણ શિવ બાબા તરફથી ખૂબ બ્લેસિંગ્સ મળે, આશીર્વાદ મળે એવો મારો શુભ સંકલ્પ છે. અને મારા દ્વારા કંઈ પણ થયું, ક્યારે પણ થયું, હું એની ક્ષમા માંગુ છું. દિલથી તમે યોગમાં અભ્યાસ કરશો, એ આપણી બુદ્ધિને સ્વચ્છ બનાવવામાં બહુ મદદ કરશે. બાબાએ કહ્યું ને, દ્રષ્ટિ, વૃત્તિ, બુદ્ધિ, મન એ બધાને સ્વચ્છ બનાવો. જ્યારે આપણે ક્ષમા માંગીએ છીએ ત્યારે એક સ્વચ્છતા તૈયાર થાય છે. એક ભાગ છે, ઘણા બધા ભાગ છે સ્વચ્છતાના, પણ આ એક ભાગ છે. અને બીજું, હું દરેક આત્મા શિવ બાબાની મીઠી સંતાન છે એને એક્સેપ્ટ કરું છું અને એપ્રિશિએટ કરું છું. ક્ષમા માંગુ છું અને પછી હું બધાને સન્માન આપું છું. જેમ બાબાએ હું જેવી છું તેવી મને સ્વીકાર કરી છે, હું જેવી છું તેવી બાબા મારામાં ગુણ અને શક્તિ ભરી રહ્યા છે, મને પસંદ કરી છે, મને અપનાવી છે, એમ હું પણ બધી આત્માઓ માટે શુભ સંકલ્પ રાખું છું કે હું પણ, તમે બધા મારા રૂહાની ભાઈ બહેન છો. આપણે બધા જ શિવ બાબાના બાળકો છીએ. આપણે બધા જ એક રૂહાની પરિવાર છીએ. અને આપણે બધા જ એકબીજાને એક્સેપ્ટ કરીએ, એપ્રિશિએટ કરીએ, સન્માન કરીએ.
તો જેટલા સુંદર વિચારો આપણે તૈયાર કરીએ છીએ આપણા મનમાં, એ આપણી બુદ્ધિને સ્વચ્છ કરે છે અને પછી એ શક્તિશાળી બને છે બુદ્ધિ. કારણ કે શું છે કે બુદ્ધિ સ્વચ્છ બનવી જોઈએ, પછી શક્તિશાળી બી હોવી જોઈએ. જેમ કોઈ વસ્તુ સ્વચ્છ હોય પણ શક્તિશાળી ના હોય તો, જેમ કપડું સ્વચ્છ હોય પણ શક્તિશાળી ના હોય ને તમે એમાં 10 પાઉન્ડ થેલીમાં બટેકા મૂકો અને ફાટી જાય. છે તો એકદમ સ્વચ્છ પણ શક્તિશાળી નથી. તો બુદ્ધિ સ્વચ્છ પણ હોવી જોઈએ અને શક્તિશાળી પણ હોવી જોઈએ. તો આ રીતના શુભ સંકલ્પ એ આપણી આત્મામાં ધીરે ધીરે શક્તિ ભરે છે, મનને પણ શક્તિશાળી બનાવે છે, બુદ્ધિને પણ શક્તિશાળી બનાવે છે અને આપણા સ્વભાવ સંસ્કારમાં પરિવર્તન લાવવામાં મદદ કરે છે. અને એ છે આપણી રૂહાની યાત્રાની ખુશી અને આનંદ. તમે રોજ અનુભવ કરશો કે મારી બુદ્ધિ સ્વચ્છ પણ બની ને શક્તિશાળી પણ બની. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. વિચાર હંમેશા ઊંચો હોવા જોઈએ. વિચાર બેન મારે કંઈક પૂછાય તમને? હા, હવે તમે પ્રશ્ન પૂછી શકો છો. હજુ આપણી પાસે 5-7 મિનિટ છે તો થોડો મેડિટેશન કરીશું. તમે જે કહ્યું ને કે જે ઓમની જે મુઠ્ઠી બંધ કરવાની ને ખોલવાની, એ તમે એકચ્યુઅલી કરાવશો અત્યારે અમને? એક્ઝેક્ટલી કેવી રીતના કરવાનું, શું પહેલા કરવાનું, શું બીજું, 3 ઈચ સ્ટેપમાં શું કરવાનું, એ જરા શીખવાડશો? હા, રાઈટ. હું તમને બતાવું છું, પણ એક વસ્તુ બહુ સારી છે એમાં કે તમારે એમાં કોઈ સ્ટેપ્સને ધારણ કરવાની જરૂર નથી. તમે ગમે તે રીતે કરો તો પણ ચાલશે. ડીપ બ્રીધિંગ કરતા જાઓ, મુઠ્ઠી બંધ કરીને ખોલો, ડીપ બ્રીધિંગ કરતા જાઓ, ટેપિંગ કરતા જાઓ. બસ સિમ્પલ ટેકનિક છે. અને એ વખતે તમે મુરલીના વરદાનના, મુરલીના સ્લોગનના અથવા મુરલીમાં જે આપણને ટાઇટલ મળ્યું હોય એ ટાઇટલોને રિપીટ કરો. કારણ કે પરમાત્માના મહાવાક્યમાં સૌથી વધારે શક્તિ છે. દુનિયામાં લોકો અફર્મેશન કરે છે ને જાત જાતના, બાબા કે છે સૌથી વધારે પ્યોર, ક્લીન, પાવરફુલ ભગવાનના મહાવાક્યોમાં છે. તો મુરલીમાંથી ડાયરેક્ટ આપણે શબ્દ લેવાનો. જે બાબાએ કહ્યું ને, બચ્ચે તુમ યહ હો. કારણ કે અમે લોકો જે બ્લેસિંગ વાંચીએ ને, અમે બ્લેસિંગ કેવી રીતે વાંચીએ? 2 વખત વાંચીએ છીએ અમે બ્લેસિંગનું ટાઇટલ. તે હું તમને આજનું બ્લેસિંગ વાંચીને બતાવું. તમે પણ એ પ્રેક્ટિસ કરી શકો છો, તમને ગમશે. મેં ઘણા લોકોને કહ્યું છે ને એ લોકોને ગમ્યું છે. મારી પાસે જો આજનું બ્લેસિંગ શું છે? अपवित्रता के नाम निशान को भी समाप्त कर हिज होलीनेस का टाइटल प्राप्त करने वाली होली हंस भव. બરાબર ને? મેં લોકો એને આ રીતે હું વાંચ્યું, પછી હું શું વાંચ્યું? મેં આત્મા. કારણ કે બાબાએ તો કહ્યું ભવ મીન્સ બાબાએ કહ્યું કે તમે છો, તમને હું આપું છું આ વરદાન. પણ મેં સ્વીકાર કર્યું તો અમે એને સ્વીકાર કર્યાના રૂપમાં પણ ટ્રાન્સલેટ કરીને વાંચીએ છીએ. मैं आत्मा अपवित्रता के नाम निशान को समाप्त कर हिज होलीनेस का टाइटल प्राप्त करने वाली होली हंस हूं. હું એ છું. ભગવાને મને કહ્યું કે તું છે અને મેં કહ્યું કે હા બાબા હું છું. मैं आत्मा अपवित्रता के नाम निशान को भी समाप्त कर हिज होलीनेस का टाइटल प्राप्त करने वाली હોલી હંસ હું. આપણે એ વરદાનને સ્વીકાર કર્યું. થેન્ક યુ બધાને જે બધા આવ્યા છે. હું હેમાબેન બોલું છું. વેલકમ હેમાબેન, વેલકમ. કઈ અમારે બોલવા કરવામાં કરેક્શન હોય તો બતાવજો. ના, તમે મારા મોટા બેન છો, આટલા પ્યારથી આવ્યા છો. આપણે બધા જ્યોતિબિંદુ આત્માઓ છીએ, એ યાદ રાખવાનું. આટલા બધા 75 લોકો જો આની અંદર આવ્યા છે,
આટલા બધા કોર્સ કરાવ્યા એમાંથી આવ્યા છે, તો ખાસ બધાને કહેવાનું કે આપણે સવારે 5:30 વાગે સરસ યોગ ચાલે છે કે જે બેને હમણાં અંડરલાઈન કરાવ્યું કે યાદ કરવાનું છે, ફરિયાદ નથી કરવાની. અને બુદ્ધિ સ્વચ્છ બનાવવા માટે બેને બહુ પ્યારથી આપણને સમજાવ્યું મુરલીનું મહત્વ શું છે. તો 5:30 થી 6 આપણો યોગ ચાલે છે અને 6 વાગે મુરલી ચાલે છે. અને જાન્યુઆરી મહિનામાં ખાસ બાબાના નિમિત્તે અમૃત વેલા યોગ ચાલશે અને વિશેષ બાબાનો ઉપર મુરલી પછી ચાલશે, તો તમને ખ્યાલ રહે. એટલે થેન્ક યુ વેરી વેરી મચ. બધા આટલા બધા આવ્યા અને અમારા હંસાબેન કેટલા પ્યારથી આપણને બધાને કેટલી બધી સારી સારી વાતો સંભળાવી, તો મારું પોતાનું જ દિલ ખુશ થઈ ગયું કે કેટલી બધી પ્રેક્ટિકલ વાતો સંભળાવી જીવનમાં લાવવા માટે. હંસાબેન બિઝી છે તો પણ આપણને એમનો કિંમતી સમય આપ્યો, એટલે આપણે દિલથી એમને થેન્ક યુ. મને પણ એકચ્યુઅલી હું જ્યારે ક્લાસ કરાવું ત્યારે વિચાર કરું કે હું મારી જાતને જ ક્લાસ કરાવું છું, એટલે મારી પોતાની જાતને જ રિફ્રેશ કરું છું. તમે કેટલું સરસ ગુજરાતી બોલો છો, હે ને? મને ગુજરાતીમાં જન્મથી તમારી પાસે ત્યાં સેક્રામેન્ટોનો ગુજરાતી સભા તો છે નહીં, તો પણ કેટલું સરસ બોલો છો. તમારે સેક્રામેન્ટોની સેવા જે કેપિટલ છે એની વિશેષતા છે કે હંસાબેન પાસે કાફી અમેરિકન લોકો જ્ઞાન લે છે. એ હંસાબેનની વિશેષતા છે. એટલો પ્યાર આપે છે, પાલના આપે છે, બધાને ચલાવે છે પ્યાર પાલના આપીને, જેવી રીતના આપણને કેટલું સરસ શીખવાડ્યું. એટલે દિલથી તમને હંસાબેન થેન્ક્સ કહું છું. અને આવી રીતે ગુજરાતી ક્લાસને ફાયદો આપતા રહેજો. ઓકે, ઓમ શાંતિ. ઓમ શાંતિ. થેન્ક યુ વેરી મચ.